નમસ્કાર. આજના ખાસ એક્સપ્લેનરમાં આપણું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક એવા જ જાદુ વિશે વાત કરવાના છીએ જે ખરેખર આપણા સામાન્ય તર્કની બહારનો લાગે છે. મતલબ કે આપણે પદાર્થની એક એવી અવસ્થા જોવાના છીએ જે વિજ્ઞાનના પોતાના જ જૂના નિયમોને જાણે તોડી નાખે છે. તો ચાલો શરૂ કરીએ. હવે એક બહુ જ રસપ્રદ પ્રશ્ન થાય કે કોઈ ઘન પદાર્થ એટલે કે સોલિડ વસ્તુ ક્યારે પીગળ્યા વિના જ હવામાં સીધી કેવી રીતે અદૃશ્ય થઈ જાય. સામાન્ય રીતે આપણે બરફને પાણીમાં અને પાણીને વરાળમાં ફેરવાતું જોયું છે, રાઈટ? પણ જરા કલ્પના કરો કે કોઈ વસ્તુ પ્રવાહી બન્યા વગર જ સીધી ગાયબ થઈ જાય, કોઈ જ નિશાન નહીં. આ સાંભળવામાં કોઈ જાદુ જેવું લાગે છે, પણ ખરેખર તો આ ભૌતિક વિજ્ઞાનનું એક બહુ મોટું અને રસપ્રદ રહસ્ય છે. તો સૌથી પહેલાં આપણે આ ઉર્ધ્વપાતનનું રહસ્ય શું છે અને તેમાં અણુનો કેવી રીતે પ્રવાસ કરે છે તે સમજીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે પદાર્થના અણુઓ એક નિશ્ચિત રસ્તે ચાલે છે. પહેલાં ઘન, પછી પ્રવાહી અને છેલ્લે વાયુ. પણ આ પ્રક્રિયામાં સામેલ અણુઓ જાણે બહુ ઉતાવળમાં હોય છે. સીધો જ શોર્ટકટ. પ્રવાહી અવસ્થાને સંપૂર્ણપણે સ્કીપ કરીને સીધા જ વાયુ બની જાય છે. બસ આ સીધો કૂદકો મારવાની રીત જ આ આખા રહસ્યનો પાયો છે. ચાલો હવે આગળ વધીએ અને વિજ્ઞાનની ઊંડાણપૂર્વક સમજ મેળવીએ. આખરે આ અદૃશ્ય પરિવર્તન પાછળનું અસલી વિજ્ઞાન છે શું? જે આપણને ઉપરછલ્લી રીતે જાદુ લાગે છે ને, એને વિજ્ઞાનની ભાષામાં ઉર્ધ્વપાતન એટલે કે અંગ્રેજીમાં સબ્લિમેશન કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો પ્રવાહી અવસ્થાને પૂરેપૂરી છોડીને ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતર થવું. થાય છે એવું કે જ્યારે કોઈ પદાર્થને પૂરતી ગરમી મળે છે ત્યારે તેના અણુઓ એટલા બધા એક્ટિવ થઈ જાય છે કે પ્રવાહી બનવા માટે એકબીજા સાથે જોડાયેલા રહેવાને બદલે એ સીધા જ મુક્ત થઈને હવામાં ઉડી જાય છે. થર્મોડાયનેમિક્સની દુનિયામાં આ ખરેખર એક અદ્ભુત ઘટના છે. હવે તરત જ મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આવું થાય છે કેમ? તો એનો સાયન્ટિફિક જવાબ છે પદાર્થનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ કરતાં વધી જવું. જુઓ, દરેક પદાર્થની આસપાસ હવાનું એક દબાણ હોય છે જેણે બાંધી રાખે છે. પણ સબ્લિમેશનમાં આ અણુઓ એટલી બધી ઉર્જા ભેગી કરી લે છે કે જાણે એકદમ બળવાખોર બની જાય. એ બહારના દબાણને હરાવીને સીધા જ વાયુ સ્વરૂપે બહાર નીકળી જાય છે. છે ને કમાલ? હવે આપણે આ થિયરીમાંથી બહાર આવીએ અને વાસ્તવિક દુનિયામાં ઉર્ધ્વપાતનના ઉદાહરણો જોઈએ કે આપણા રોજિંદા જીવનમાં આ કેવી રીતે કામ કરે છે. આ માત્ર કોઈ ચોપડીઓ પૂરતું સીમિત વિજ્ઞાન નથી હો. આપણી આસપાસ જ આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. સૌથી બેસ્ટ ઉદાહરણ છે આપણા ઘરોમાં પૂજામાં વપરાતો કપૂર. આપણે જ્યારે એને પ્રગટાવીએ છીએ ત્યારે પીગળ્યા વિના સીધો જ હવામાં ભળી જાય છે. બીજું ઉદાહરણ છે ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ. પેલો નાટકીય ધુમાડો જે સ્ટેજ શોમાં વપરાય છે. અને હા, કપડાને જીવાતથી બચાવવા માટે આપણે જે ડામરની કે નેપ્થલિનની ગોળીઓ મૂકીએ છીએ એ કપાટમાં પડી ધીમે જાતે જ નાની થઈને ગાયબ થઈ જાય છે અને કપડા પર કોઈ જ ડાઘ કે પ્રવાહી છોડતી નથી. આ બધા જ ઉર્ધ્વપાતનના એકદમ પરફેક્ટ ઉદાહરણો છે. જરા આ આંકડા પર નજર કરો. -78.5 ડિગ્રી સેલ્સિયસ. આ એ ચોક્કસ તાપમાન છે જ્યાં ડ્રાય આઈસ, જે હકીકતમાં ઘન કાર્બન ડાયોક્સાઇડ જ છે, તેનું ઉર્ધ્વપાતન શરૂ થાય છે. આના પરથી જ આપણને ખ્યાલ આવે કે આ પ્રક્રિયા માટે કેટલી આત્યંતિક પરિસ્થિતિઓ જોઈતી હોય છે. એટલે જ સામાન્ય ઓરડાના તાપમાને ડ્રાય આઈસ સીધો જ ધુમાડો બની જાય છે, કારણ કે ઓરડાનું તાપમાન આ -78.5 ડિગ્રી કરતાં તો ઘણું જ વધારે હોય છે. તો હવે અંતિમ અને સૌથી મહત્વના પડાવ તરફ આવીએ કે ઉર્ધ્વપાતન શા માટે મહત્વનું છે. ઉર્ધ્વપાતન એ માત્ર કોઈ વૈજ્ઞાનિક કુતૂહલ નથી. આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને માનવ ઉદ્યોગોમાં મોટી ક્રાંતિ લાવવામાં આવી છે. જેમ કે ખાદ્ય પદાર્થો અને દવાઓને બગડતા અટકાવવા માટે જે ફ્રીઝ ડ્રાઇંગ પ્રક્રિયા વપરાય છે તે સીધી રીતે આ ઉર્ધ્વપાતન પર જ આધાર રાખે છે. એટલું જ નહીં, કુદરતમાં પણ ઊંચા પર્વતો પર જ્યાં તાપમાન માઇનસમાં હોય છે ત્યાં બરફ પીગળ્યા વિના સીધો જ વરાળ બનીને વાતાવરણમાં ભળી જતો હોય છે, જે આપણા પૃથ્વીના જળચક્રનો એક ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. તો અંતે આ એક અદ્ભુત વિચાર સાથે આજના આ એક્સપ્લેનરને વિરામ આપીએ. પૃથ્વી પર કામ કરતો આ સિદ્ધાંત આપણા બ્રહ્માંડમાં પણ એટલો જ શક્તિશાળી છે. મંગળ ગ્રહ પર ધ્રુવોની પાસે ડ્રાય આઈસના મોટા આવરણો આવેલા છે. જ્યારે મંગળ પર ઋતુ બદલાય છે ત્યારે આ બરફ સીધો જ વાયુમાં ફેરવાઈ જાય છે, જેનાથી ત્યાંનો આખો લેન્ડસ્કેપ અને વાતાવરણ બદલાઈ જાય છે. છે ને આશ્ચર્યની વાત? આપણા ઘરના કબાટમાં રહેલી ડામરની ગોળીમાં જે પ્રક્રિયા થાય છે, બરાબર એ જ પ્રક્રિયા લાખો કિલોમીટર દૂર આખા ગ્રહનો આકાર બદલી રહી છે. આ જ તો વિજ્ઞાનની સાચી સુંદરતા છે. પૃથ્વીના કબાટથી લઈને મંગળના ધ્રુવો સુધી બધું જ એક નિયમથી જોડાયેલું છે. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.